ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 14 સંભાવના. આજે સંભાવનાનો છેલ્લો લેક્ચર. આજે આ ચેપ્ટર પૂરું થશે. એમ જોવા જાય તો ચોપડીમાં તો આ ચેપ્ટર પતી ગયું. ચોપડીના બધા દાખલા પૂરા. આજના લેક્ચરમાં આપણે કરીશું પીવાયક્યુ. અને પીવાયક્યુમાં મોટા ભાગના કરવાના છે હેતુલક્ષી 1 માર્ક વાળા. હરખો બેસી જા. રેડી બધા? કરીએ સ્ટાર્ટ. આ ચેપ્ટરમાં અત્યાર સુધી જેટલું ભણાવ્યું બધું યાદ છે ને? દાખલા કેવી રીતના થાય મસ્ત આવડતા છે ને? આઈએમપી બધા દાખલા મસ્ત શીખવાડેલા છે હે? એટલે આજે બી અત્યારે જે ભણાવવા ને તેમાં બી વ્યવસ્થિત જવાબ આપજો બધા. ચલો મોહિત. ચાલો તો જુલાઈ 2014ની બોર્ડની પરીક્ષાનો આ સવાલ જુઓ. નહીના તારું ધ્યાન નથી. નહીના બાગાની માર. 100 ગુણમાંથી વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે મુજબ છે. મેળવેલા ગુણ 0 થી 34. વિદ્યાર્થીની સંખ્યા 7 અને એનો ગ્રેડ કહેવાય એફ. 35 થી 50 માર્ક્સ વાળા 10 વિદ્યાર્થી, એનો ગ્રેડ છે ડી. ચલો, વિદ્યાર્થીએ એફ ગ્રેડ મેળવ્યો હોય તેની સંભાવના કેટલી? એ ગ્રેડ થી પાસ, સી અથવા ડી ગ્રેડ મેળવ્યો તેની. ચલો, એફ ગ્રેડની સંભાવના કેટલી? એફ ગ્રેડ વાળા કેટલા વિદ્યાર્થી છે? 7. અને કેટલામાંથી? ખોટું, 50 માંથી. આ તમારી અહીંયા ભૂલ થઈ ગઈ. તમે છે ને શું કરો છો ખબર? અહીંયા 100 માર્ક્સની પરીક્ષા એટલે n બરાબર 100 લીધા, તે ખોટું. ભાઈ અહીંયા વાત છે વિદ્યાર્થીઓની, ના કે વિદ્યાર્થીઓના ગુણની. એફ ગ્રેડ મેળવવા વાળા વિદ્યાર્થી કેટલા છે? 7. પણ આ 7 વિદ્યાર્થી કેટલા વિદ્યાર્થીમાંથી? તો આ વિદ્યાર્થી કેટલા? સરવાળો કરો. 50 થશે. કરી જાઓ સરવાળો. એટલે આ સરવાળો થાય છે 50. કુલ વિદ્યાર્થી 50 છે. એટલે બાળકો આ ભૂલ કરીને આવે છે. n ની કિંમત 100 સમજી જાય, પણ 100 ની કેટલી આવશે વિધિ? પછી તને સમજ નહીં પડે ને કેવી રીતના 50? એમ કે કેટલામાંથી કેટલા વિદ્યાર્થી? વિદ્યાર્થી પર છે આ દાખલો, વિદ્યાર્થી પર, ના કે માર્ક્સ પર. એ ગ્રેડ થી પાસ થવા વાળા કેટલા વિદ્યાર્થી? એ ગ્રેડ 8. 8 ના છેદમાં 50. હવે સી અથવા ડી ગ્રેડ એટલે આ સી ગ્રેડ વાળા 14 ને ડી ગ્રેડ વાળા 10. 14 ને 10 એટલે આ થશે 24 ના છેદમાં 50. પોઈન્ટમાં ફેરવીએ તો આવશે 0.14, આ 0.16 ને આવશે 0.48. ખ્યાલ આવશે? હવે જો બે દાખલો 3 માર્કનો છે એટલે લખાણ તો હવે તમને આવડવું જોઈએ. બરાબર છે? જવાબ હું આવે તે જ મેં તો અત્યારે કહેવા, કોઈમાં લખાણ કરાવવાનો નથી. એટલે શું થાય છે? ચાલો, આ દાખલો બી સેમ એવો જ છે. આ 2020 નો છે. કોઠો આપેલો છે 40 થી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થી કેટલા? કુલ વિદ્યાર્થી પહેલા મને કેવો? વિદ્યાર્થીનો સરવાળો કરો ને આખી લાઈનનો. કુલ વિદ્યાર્થી 100 એટલે કોની કિંમત 100 કહેવાય? n ની કિંમત 100. હવે એમ કીધું 40 થી વધારે. 40 થી વધારે નો મતલબ કયા કયા? તો આ 42 વાળા ને આ 43 વાળા. એટલે આ 42 વાળા 2 ને 43 વાળો 1. 2 ને 1 3 ના છેદમાં 100. 0.03. ભરતી 30 થી ઓછા ગુણ. ચાલ ભરતી 30 થી ઓછા વાળા 29 અને આટલા આર્યા આટલો સરવાળો કરો. 78 ના છેદમાં 100 એટલે 0.78. આવડી જશે ને આ બધા દાખલાઓ? ચાલો, સહેલા દાખલા છે. એના પછી નેક્સ્ટ. સિક્કાને 3 વખત ઉછાળવાથી કેટલા પરિણામ આવે? 8 પરિણામ. કેટલાક બાળકો ભૂલ કરે 6 ની. 6 ની કેટલા આવે? 8. બેઝિક મેથ્સનો સવાલ. અહીંયા ભૂલમાં 3 લખાઈ ગયેલું છે. આ 1 માર્ક્સનો જ છે. કેટલા માર્ક્સનો છે? 1. 3 માર્ક એવું સાચું નહીં માની લેતા, હે ને? 1 માર્કનો 8 પરિણામ આવે. અને 8 પરિણામ મેં તમને લખતા શીખવાડેલા. 4 વાર H 4 વાર T, 2 વાર H 2 વાર T, 2 વાર H 2 વાર T, પછી H T એવી રીતના 8 એ 8 એના ક્રમમાં લખાઈ જાય મસ્ત એકદમ. ચાલો, એના પછી સિક્કાને ઉછાળતા બંને પર છાપ આવે. 2 સિક્કાને ઉછાળવાથી બે ઉપર છાપ. 2 સિક્કાને ઉછાળીએ તો કેટલા પરિણામ આવે? 4. આ 4 પરિણામ એટલે HH HT TH TT. હવે બંને પર છાપ વાળા કેટલા પરિણામ? એક જ. 1 ના છેદમાં 4. કેટલું સહેલું લાગ્યું? ચલો, એના પછી નેક્સ્ટ. સિક્કાને 3 વખત ઉછાળો ને આપેલી ઘટનાની સંભાવના શોધો. કેટલી વખત ઉછાળવા કીધો? 3 વખત. કેટલી વખત? 3 વખત. હા, શું છે? ચલો,
3 વખત સિક્કાને ઉછાળવાથી મળતા પરિણામ 4 વખત એચ, 4 વખત ટી, 2 વાર એચ, 2 વાર ટી, એચ એચ ટી ટી, એચ ટી, એચ ટી, એચ ટી, એચ ટી, 8 પરિણામ થયા. ઓછામાં ઓછી 2 છાપનો મતલબ 2 અથવા 2 થી વધુ છાપ, એટલે 2 છાપ ને 2 થી વધુ એટલે 3 છાપ. 2 છાપ વાળા HHT, HTH ને THH ને 3 છાપ વાળા HHH કેટલા પરિણામ થાય? 4. 4/8 એટલે 1/2. બરાબર 2 છાપ, બરાબર 2, 2 વાર H, HHT, HTH ને THH કેટલા આવશે? 3/8. બરાબર 2 છાપમાં સમજ પડી વિધિ? વધુમાં વધુ 1 છાપ એનો મતલબ શું થાય મોહિત? 1 કે 1 થી ઓછી છાપ એટલે 1 છાપ ને 1 થી ઓછી એટલે 0 છાપ. 1 છાપ વાળા બોલો, 1 છાપ HTT, THT, TTH. 0 છાપ વાળા બોલો એટલે 3 3 કાંટા. 4/8 એટલે 1/2. પદ્ધતિસર લખવાનું અને બેઠા 3 માર્ક લેવાના. બરાબર પંક્તિ? ચલો વિશ્વાસ. 3 સમતોલ સિક્કાને એક સાથે ઉછાળવાથી મળતા પરિણામો લખો. 3 સિક્કા ઉછાળવાથી કેટલા પરિણામ? 8. 8 એ 8 લખી કાઢવાના. ઓછામાં ઓછી 2 છાપની સંભાવના. હમણાં કહ્યું ને ઓછામાં ઓછી 2, 1/2 આવેલો. બેઠો જ દાખલો છે. ચલો એના પછી સિક્કાને 3 વખત ઉછાળવાથી ઓછામાં ઓછી 2 છાપની સંભાવના. 1/2 કરી નાખેલો, સ્ટાન્ડર્ડમાં પૂછાયેલો. ચલો એના પછી હવે પૂરક ઘટનાના દાખલા. હવે પછીના બેક ટુ બેક બધા દાખલા પૂરક ઘટનાના. પૂરક ઘટના આવે ને દ્રષ્ટિ, તને યાદ છે સૂત્ર પૂરક ઘટના માટેનું? નથી યાદ ને? નથી? શરમ આવી જોઈએ તને, બહુ ખરાબ રીતે શરમ આવી જોઈએ. શું આવે પૂરક ઘટનાનું સૂત્ર? P of E પ્લસ P of E બાર બરાબર 1. આ છે પૂરક ઘટનાની સંભાવના મેળવવાનું સૂત્ર. હવે જો આમાં એકદમ સિમ્પલ, તમારે P of E બાર શોધવું હોય તો આ P of E સામે જાય તો P of E બાર શું થઈ જાય? 1 - P of E થઈ જાય. અને P of E શોધવા કે તો આને પેલી સાઈડ તો P of E શું થઈ જાય? 1 - P of E બાર. એટલે કે એકદમ શોર્ટકટમાં એટલું ખાલી સમજવાનું કે તમને એક સંભાવના આપેલી હોય ને એની પૂરક ઘટનાની સંભાવના શોધવા કે તો આ વસ્તુ કરવાની. 1 માંથી બાદ કરવાનું. દ્રષ્ટિ ભૂલી જજે મેં જે બી ભણાવું તે. શું કરવાનું? 1 માંથી બાદ કરવાનું. પૂરક ઘટનાની વાત આવે તો ટેકનિક યાદ શું રાખવાની અમૃત? 1 માંથી બાદ. ચાલ અને 1 માંથી બાદ કર. 1 - 0.75, 0.25. કયો જવાબ? બી. એના પછી P of A 0.62, P of A બાર. ચાલ વંશ 1 માંથી બાદ કર. 1 - 0.62, 0.38. બેઝિક મેથ્સ પૂછાવાનું છે ભાઈ. આ રકમના દાખલા પૂછાવાના છે. હવે છે ને બધા ચૂપ રહી અને આપણે 10 સેકન્ડ આપીશું નાવ્યાને. ચાલ નવ્યા, એ P of A 0.65 તો P of A બાર કેટલો? 1 માંથી બાદ જ કરવાનું છે, બાદબાકી બોલ. 1 માંથી બાદ કરવાનું મતલબ 100 માંથી 65 કાઢવાના. 100 - 65 આંગળીથી ગણાઈ જાય. હાજરી પુરાવ. 65 ને 10 70 એટલે 5, 70 ને 10 80 ને 10 90 ને 100 એટલે બીજા 30. એટલે પેલા 5 ને બીજા 30, 30 ને 5 40. કેટલા થાય 30 ને 5? હે 40 એમ કઈ 35. એટલે આનો જવાબ હવે ખમાઈ જાય. 0. તારું મગજ નહીં ચાલ્યું. હજી બી મન તો તારા પર ડાઉટ જ છે, તને બાદબાકી નથી આવડતી. 100 માંથી 65 બાદ નહીં થાય તો શું કરો? હે ડીમાર્ટમાં 65 નું બિલ બને ને 100 આપીએ તો 35 લેવાના. ખબર કઈ રીતના પડે તમને? આ બાદબાકી તો ઊભા પગે થાય, ના કે એના સારું કઈ મોબાઈલમાં કેલ્ક્યુલેટર ખોલવાનું હોય. ઇજ્જતના ધજાગરા ઉડી જાય કેલ્ક્યુલેટરમાં જો બાદબાકી કરે તો. કાલથી બજાર જવાનું ચાલુ કર ને હિસાબ કરવાનું ચાલુ કર તો કદાચ તને બાદબાકી આવડી જાય. દ્રષ્ટિ તારે બી બજાર જવું છે? ચાલો P of B બાર 0.53 તો P of B કરો બાદબાકી. 1 માંથી 100 માંથી 53 જાય તો 47, 0.47 C. ચાલો હવે આપણે આ વખતે આ બાજુ હજી એકને ચાન્સ આપે. મોહિત, P of A 0.45 તો P of A બાર. અરે હું જવાબ આપ્યો, માની ગયા એકદમ પરફેક્ટ, ખતરનાક. હું સ્પીડ હતી જવાબ આપવાની. હા માને કહેવાય જવાબ. 2 વાર પૂછાયેલું એક જ રકમ માટે. કેટલી વાર? 2 વાર.
હજી બી ચાલ્યા જ કરે વિધિ. હવે તારો વારો. ખરું કે ખોટું? આ .45 હોય તો એ નહીં. હાજરી પુરાવ. .54. એક મિનિટ, આને બોલવાનું હતું. આનું ખોટું છે એમ? નહીં, એનું સાચું છે, તારું ખોટું છે. એટલે આનો જવાબ આવે ખોટું. વિધિનું ખોટું પડ્યું. ચાલો આગળ વધીએ. સમજ પડે નહીં? સમજ પડે એના દિશા કેમ ખોટું? કેમ કે જો સાચો જવાબ શું આવે? દિશા તું બોલ સાચો જવાબ. બરાબર બોલી હે, પરફેક્ટ. 0.55. આ .43 તો એ બાર ની સંભાવના બાદ કરો તો 57. 0.57 એમ જ જવાબ અપાય. હવે તો આમાં આ 35 તો એ બાર 0.65. શું કરે નાવ્યા? શું કરે છે? કઈ નહીં તું કઈ કરતી હતી? બગ્ગા મારતી હતી. ચાલો 0.63 તો પી ઓફ ઈ બાર ગણો. બોલ બોલ મિતાંશુ બોલ. 36 થોડું આવે. 37. 0.37. ચલો એના પછી નેક્સ્ટ. 37 આવ્યો તો 63. જોયું કેવું કે આખી રકમ જ ઊંધી કરે. એક મિનિટ, આ એમ કે છે કે સર મને કેમ નહીં પૂછો? ચાલ તારો વારો. હવે બધા ચૂપ. વિશ્વાસ. ચાલ 0.037 તો પૂરક ઘટનાની સંભાવના હોદ. 0.063 શું લાગે? ખોટું. 963. હજાર માંથી 37 બાદ કરવાના છે, 100 માંથી થોડા. એક માંથી 0.037 બાદ કરીએ તો અહીંયા પોઈન્ટ પછી 3 મીંડા મૂકવાના. અહીંયા 10 આવે, અહીંયા 9 આવે, અહીંયા 9 ને અહીંયા 0. એટલે આ થશે 3, આ 6. 9 માંથી 0 જાય તો 9 તો ભૂલી ગઈ. જો કેવા ગૂંચવી નાખ્યા અચાનક. બરાબર વિશ્વા ધ્યાનથી કરવાનું. ચાલો એના નવ્યા શું થયું? નિયમ જ પડી બાદ બાકી શીખવાડું પાછું. ચાલો નેક્સ્ટ. હવે અપૂર્ણાંકમાં 2/7 છે તો આનો જવાબ 1 માંથી 2/7 ને બાદ કરો. જો આમાં સિમ્પલ ક્રોસ ગુણાકાર 7 એકા ને એમાંથી 7 માંથી 2 જાય તો 5. એટલે જવાબ 5/7. સમજ પર હે? અપૂર્ણાંકમાં ક્રોસ ગુણીને બાદબાકી કરી નાખવાની. ચાલ મિતાંશુ હવે તારો વારો. ચાલ આનો જવાબ આપ. 13/17 હોય તો જવાબ કેટલો આવશે? અહીંયા ઉભા રહ્યો, રકમમાં ભૂલ નીકળી. 13/27 આવશે. 1 ઓછા 13/27. 27 એકા 27 ને 27 માંથી 13 જાય તો 14. 14/27 બી. ચાલો એના પછી 7/20 હોય તો આનો જવાબ 1 માંથી બાદ કરો. 20. 20 એકા 20. 20 માંથી 7 જાય તો એકદમ હવે સિમ્પલ. નીચેનામાંથી ઉપર બાદ કરીને જે આવે તો ઉપર લખી કરવાનું. 20 માંથી 7 જાય તો 13. 13/20. એ આ પોઈન્ટમાં ફેરવી કર્યું ને એટલે. આને ભાગાકાર કરો. આ મીંડું છે ને એટલે 1.3 ને છેદમાં 2. ને હવે આનું કરો તો 0.65. સાદું રૂપ આપવું પડ્યું આમાં. ચાલો એના પછી 5 માંથી 3 જાય તો 2. એટલે ઉપર 2 ને નીચે 5. 2/5. ચાલો આના માટે તમને 1 મિનિટ આપું. કરો બુદ્ધિ દોરાવો ને સોલ્વ કરો. કદાચ નોટ હાથ ચલાવવો પડે આમાં, મગજને હાથ. હેલો જ છે ભાઈ, મગજ દોરાવો. ચાલો અમુક જણ જોઈને ખબર નહીં શું વિચારતા છો. કરો ગણતરી. ગણતરી કરવી જ પડે આમાં. ગપ્પા નથી મારવાના, ગણતરી કરો. હાજરી પુરાવીને જવાનું. પુરાવી. ઓકે આને કીધું સી. હવે જોઈએ સાચું પડે કે નહીં. હવે વેટલિસ્ટમાં તું રે. હવે આને કીધું ડી. 1/2. 2 જણ આવી ગયેલા છે મેદાનમાં, સી ને ડી વાળા. આ બાજુ હજી 2-3 જણ સી કેતા છે. જો ભાઈ આ દાખલામાં જે કરતા એ જ કરવાનું. જેમ વાળો દાખલો શું કરતા? ધારવાનું. ધારવાનું. આ પી ઓફ એ ને કેટલા ધારવાના?
હું ટોન એક્સ ને પી ઓફ એ બાર ને 2x. ચાલો આટલી હિન્ટ આપી. હવે શું કરો હો? પૂરક ઘટના આવે ને તો હવે કઈ નવું થોડું આવે, સૂત્ર જ આવે. સૂત્ર બોલો. પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર બરાબર 1. પી ઓફ એ ટોન એક્સ, પી ઓફ એ બાર સાદુરૂપ આપો 3x વત્તા 2x. x ને કરતા બનાવો. x બરાબર 1/5. કોની કિંમત શોધવાની છે તે બોલો. પી ઓફ એ કેટલા ધારેલા? પી ઓફ એ ટોન એક્સ ધારેલા. x ની કિંમત કેટલી આવી? 1/5. તો આ સાદુરૂપ કેટલું થાય? 3 એકા 3 એટલે 3/5. કોણ હતો સી? એ આવ્યો. હેલ્લો જતો પણ મગજ જ નથી દોરાવું. મગજ દોરાવો શિવમ. આના માર્ક્સ જો જતા નહીં થાય આપણાથી. કઈ નવું નહીં હતું. સમજ્યા? જેમ વાળા દાખલામાં એક્સ ધારીને સૂત્ર મૂકીને સાદુરૂપ જ આપવાનું હતું. બરાબર છે? યસ. સમજ પડી? હવે આ દાખલાને એક શોર્ટકટ આપી દેમ, પણ આ જ રકમ માટે. આ જેમ વાળો દાખલો આવે ને તો એને એકદમ સિમ્પલ શોર્ટકટ કહી દેમ. આ બેનો સરવાળો કરી દેવાનો. 3 ને 2 કેટલા થાય? અને જે સરવાળો 5 આવ્યો તેને આ છેદમાં મૂકી દેવાનો. એટલે પહેલાનો જવાબ 3/5 ને બીજાનો જવાબ 2/5. પતી ગયું. જાતો સમજ પડી? શોર્ટકટમાં સમજ પડી? તરત જ 2 સેકન્ડમાં જવાબ. જે સરવાળો આવે તે છેદમાં મૂકીને જવાબ જ આવી જાય. ચાલો એના પછી ઓહો કેટલો સહેલો સવાલ. ચાલો આનો જવાબ આપશે દિશા. ઘટના ઈ ની સંભાવના વત્તા ઘટના ઈ નહીંની સંભાવના. 1 સાચો જવાબ. 1 આવે. કેટલું આવે? 1. બેઠા માર્ક લેવાના. બોલો આવું પૂછાય છે. થિયરી એટલે જ મોડે કરવા કીધેલી. તો પૂછાવાનું જ છે. નવ્યા જો હવે તારા માર્ક ગયા જો તું એ નહીં વાંચ્યું હશે તો. વાંચેલું છે? ચાલ દ્રષ્ટિ મને તો નથી લાગતું તું એ વાંચ્યું હોય. ચાલ નેક્સ્ટ તને જ આપ ચાન્સ મળશે. ચાલ આનો જવાબ આપ. નહીં આવાય રહ્યો. સાચો જવાબ છે 1 બી. કેદારે બોલી રહેલી. આટલી તરત જવાબ આપવાનો હોય. અહીંયાથી 4 જણ બોલી ગયા ત્યારે બોલી રહી. હું પહેલા. ચાલો એના પછી પ્રિયંકા ખરું કે ખોટું? ખોટું. કેમ કે અહીંયા જવાબમાં +1 આવે. +1 આપતે તો ખરું. ચાલો પાછું એકવાર. ઘટના ઈની સંભાવના અને ઈ નહીંની સંભાવનાનો સરવાળો 1 થાય કે 1 થાય? ખરું. પણ આવું આવું બધું પૂછતા છે તમે જોવો તો ખરા. પંક્તિ તારું ધ્યાન કેમ નથી? ચાલ અહીંયા ધ્યાન આપ. ચાલ આ ખરું કે ખોટું? ઘટના એ ની સંભાવના પી ઓફ એ. આ છે પૂરક. આ લોકો એમ કે સમજો. આ લોકો એમ કહે છે કે પૂરક ઘટનાની સંભાવના એ આપેલી ઘટનાની સંભાવનાથી ઓછી જ આવે. એ બાર નાનો આવે ને એ મોટો આવે. શું આવું થાય? ભાઈ આવું કોઈક વાર થાય. દર વખતે નહીં થાય. અમુક દાખલામાં આ સાચું પડે તો અમુક દાખલામાં ખોટું પડે. હવે માની લેવું કે તમને પી ઓફ એ આપેલા હોય 0.7 તો પી ઓફ એ બાર કેટલા થાય? 1 માંથી બાદ કરો અને 0.3. તો આ રકમ માટે આ સાચું પડ્યું. પણ મેં પી ઓફ એ લઈ લેમ 0.2 તો પી ઓફ એ બાર કેટલું થાય? 0.8. તો કોણ મોટું? 0.8. જ્યારે આ લોકો એમ કે આ નાનું. એ ભાઈ ખોટી વાત. કોઈક વાર સાચું ને કોઈક વાર ખોટું. એટલે ખોટું જ કહેવાય એને. જે હંમેશા સાચું પડે ને તન્વી તેને જ સાચું કહેવાનું. કોઈક વાર સાચું પડે તેનામાં સાચું નહીં લખવાનું. શું લખવાનું? ખોટું. એના પછી ચાલો 1 મિનિટ આપી કરીને બતાવો. ગણતરી કરવા કીધી. વેઇટ. એ મોઢું બંધ રાખીને કરે કામ. ચાલ સૃષ્ટિ ઝડપ કર હવે.
દ્રષ્ટિ કેદારે કરે હે એ દ્રષ્ટિ દ્રષ્ટિ તું બહુ ધીરી થઈ ગયેલી છે ને ખબર નહીં એમ આરસ ભરાઈ ગયેલી છે તારામાં 0.2 ખોટો જવાબ છે 0.2 ખોટું બોલ ભારતી બોલ બેટા બોલ 0.9 0.9 ખોટું નહીં 0.9 સાચો જવાબ છે સાચું કેવી રીતના કર્યો હા ઓકે 100 માંથી 8 બાદ 100 માંથી 8 બાદ કર્યા તો 0.9 આવ્યા એમ કહે છે 0.9 સાચો જવાબ છે મને એવું લાગે છે કે આ લોકો સ્માર્ટબુકમાં જોઈને જવાબ કદાચ આપી દેતા છે બાકી એમ થોડું કઈ સાચું પડી જાય તે જ ને રીત તો આવડે નહીં જવાબ કેવી રીતના સાચો પડ્યો પ્રિયંકા શું કરેલું ભારતી આવું નહીં કરવાનું જવાબ ગોખીને નહીં આવવાના ચલો થયો સૌર્ય બેટા નહીં થયો યાર આવું કેમ એકદમ ઈઝી છે ચાલ તન્વી હું તને શીખવાડું છું ધ્યાન આપજે કેસવી તારે ધ્યાન નથી આપવું નહીં આપવાની હા પાડે છે નહીં આપવાની આપવું છે ધ્યાન સારું તો આપ ચાલો તું બી અહીંયા ધ્યાન આપ આ સમીકરણ કહેવાય બાળકો અને વાતને સમજો પૂરક ઘટના આવી મૂકો ને સૂત્ર બોલો પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર બરાબર 1 અને સમીકરણ 2 લેવાનું લોપની રીતે ઉકેલવાનું કોણ ઉડી જાય પી ઓફ એ બાર ઉડી જાય પી ઓફ એ પ્લસ પી ઓફ એ 2 પી ઓફ એ આ બેનો સરવાળો 1 માં 0.8 ઉમેરે તો 1.8 બે ને લઈ જાવ છેદમાં 1.8 છેદમાં 2 કેટલા થાય 0.9 થાય સમજ પડી હેલું હતું થવું જ જોઈએ ભાઈ હેલું જ હતું આ બીજી રીતના કરવું હોય તો બી થાય હવે જો બીજી રીત બતાવું પી ઓફ એ માઇનસ પી ઓફ એ બાર કેટલા છે 0.8 હવે પી ઓફ એ શોધવાનું છે એટલે એને બેઠું પી ઓફ એ બાર નું સૂત્ર 1 માઇનસ પી ઓફ એ લખાય ના પી ઓફ એ બાર નું સૂત્ર મૂક્યું સમજ પડી ને બસ હવે સાદું રૂપ આપવાનું પી ઓફ એ -1 માઇનસ માઇનસ પ્લસ પી ઓફ એ બરાબર 0.8 હવે આ પી ઓફ એ વત્તા પી ઓફ એ 2 પી ઓફ એ -1 પેલી બાજુ જાય તો +1 1 વત્તા 0.8 એટલે 1.8 આવી ગયો આ સ્ટેપ અને 2 છેદમાં જાય એટલે જવાબ આવી જાય મગજ દોરાવો ભાઈ હું દોરાવાનું છે વ્યોમ નેક્સ્ટ ચાલો પી ઓફ એ 0.8 નો વર્ગ તો પી ઓફ એ બાર આ વખતે મારી ઈચ્છા છે કે ભારતી જવાબ આપે આપ જવાબ નહીં એમાં વર્ક સ્માર્ટબુકમાં જોઈને નહીં જાતે કરીને આપ 0.8 નો વર્ગ તો પી ઓફ એ બાર કેટલું બોલ ભારતી દીકરા જયનીલ તું એ શોધી કાઢ્યું ભાઈ હોઠવાનું બધા જ છે પણ જવાબ ભારતી દીકરો આપે હોઠવાનું બધા એ જોઈએ એવું નહીં કે ભારતી દીકરાને આપ્યું એટલે ભારતી દીકરો જ હોઠે બધા જ હોઠે એટલે બહુ વાર લાગી ગઈ ને વિધિ તું આપી દેને જવાબ કરે છે વેઇટ બર્થડે બોય કેટલા આવ્યો તારે 0.36 શું લાગે બર્થડે બોય નો જવાબ સાચો પર હે કે સાચો ભાઈ રો કેમ કે 0.8 નો વર્ગ થાય 0.64 ને 100 માંથી 64 જાય તો 36 વરસાદની સિઝન છે ને 36 નથી યાદ આવતી તને 100 માંથી 64 જાય તો 36 બરાબર છે સમજ પડે હવે આ દાખલામાં કેટલાક બાળકો ભૂલ શું કરે ખબર વંશ તને ખબર હોવી જોઈએ કેમ કે તું બી એ જ છે તો એ ભૂલ નથી કરી કઈ રીત છે હું ભૂલ કરે
આ એ લોકો એમ કરે કે આ 0.8 છે ને તે 1 માંથી 0.8 જાય તો 0.2 સમજી લઈ, એટલે 0.2 નો વર્ગ એટલે જવાબ લખી આવે 0.04. આવી ભૂલ કરે છે. જો બતાવું, એ સાંભળ, જો નાલાયક, આ જો ખરું કે ખોટું? પી ઓફ એ 0.8 નો વર્ગ હોય તો પી ઓફ એ બાર 0.2 નો વર્ગ, સાચું ને? કેમ કે 1 માંથી 0.8 જાય તો 0.2 જ આવે ને? ના, કેમ કે અહીંયા વર્ગ છે. શું છે મિતાંશુ? વર્ગ છે. એટલે આ વિધાન ખોટું છે. ચલો એના પછી આ તો સાચું થવું જ જોઈએ. તન્વી, સાચું ને? કેમ ખોટું? કેમ કે ભાઈ વર્ગ છે એટલે 9 નો વર્ગ 81, એટલે 0.81, 1 માંથી જાય તો 0.19. એટલે આ વિધાન ખોટું છે. ભાઈ મગજમાં ઉતરે? કિશન તું બગ્ગા મારે છે ને? ચાલો હવે આવે છે એના પછીનો ટોપિક, લીપ વર્ષ, બિન લીપ વર્ષ ને મહિનાના વારની સંભાવનાના પ્રશ્ન. રકમમાં તમને કહી દે, શુક્રવારની સંભાવના શોધો, રવિવારની સંભાવના શોધો, સોમવારની સંભાવના શોધો. આવા સવાલ આવશે. સમજી જા મારી વાતને. કેવા દાખલા? વારના દાખલા. ફલાના વારની સંભાવના શોધો, ઢીકના વારની સંભાવના શોધો. ચલો સમજો. આના માટે તમને લીપ વર્ષ અને બિન લીપ વર્ષ વિશે ખબર હોવું જોઈએ, અને મેં તમને આગળ ભણાવી દીધેલું છે. લીપ વર્ષમાં કેટલા દિવસ? 366. ને બિન લીપ વર્ષમાં 365. લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરીમાં 29, ને બિન લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરીમાં 28. આટલું યાદ છે તમને? દાખલામાં કરવાનું હું તે સમજાવું છું. હવે જો મહિનાની વાત હોય, આની વાત હોય મહિનાની, તો આખા મહિનામાં જેટલા બી દિવસ હોય, આખા મહિનામાં જેટલા બી દિવસ હોય તેને 60 વડે ભાગવાનું. કેમ કે અઠવાડિયામાં વાર કેટલા આવે? અઠવાડિયામાં 60 વાર આવે એટલે 60 વડે ભાગવાનું. મહિનામાં જેટલા બી દિવસ હોય 60 વડે ભાગવાનું. ભાગાકાર કર્યા પછી છેલ્લે શું મળે? શેષ. અને જે બી રકમ હોય, જે બી રકમ હોય, સંભાવનાનો જવાબ શું આવે ખબર? શેષના છેદમાં 60. જવાબ આવે શેષના છેદમાં 7. સમજ પડે મારી વાતમાં? કોઈ રકમમાં મહિનો નહીં પણ વર્ષ છે. શું છે વિશ્વાસ? વર્ષ. તો વર્ષની વાત હોય તો વર્ષના દિવસ લેવાના. વર્ષમાં જેટલા બી દિવસ હોય તેને 60 વડે ભાગો, તમને જવાબમાં શું મળે? શેષ. અને સંભાવનાનો જવાબ એ શેષના છેદમાં 7. કોના છેદમાં 7? શેષના છેદમાં 7. આ મહિનાવાળા દાખલામાં ગેરંટી 4 જ ભાગ ચાલે. 7 ચોક 28, 4 જ ચાલે. અને આ 60 વડે ભાગીએ ને તેમાં ગેરંટી 52 જ ભાગ ચાલે. ફિક્સ જ છે. બરાબર. જોઈએ દાખલા. રકમ તમારી સામે. લીપ વર્ષ 2004 ના ફેબ્રુઆરી માસમાં 5 રવિવારની સંભાવના. તો હવે જો કયું વર્ષ છે? લીપ વર્ષ. લીપ વર્ષમાં ફેબ્રુઆરીમાં કેટલા દિવસ? 29 દિવસ. હવે મેં તમને શીખવાડ્યું એમ 29 દિવસ છે તો 29 ને કેટલા વડે ભાગવાનું? 60 વડે. 7 ચોક 28. કેટલા વધ્યા? 1. સંભાવનાનો જવાબ શેષના છેદમાં 7. શેષ 1 અને છેદમાં 7. 1 ના છેદમાં 7. સમજ પડી? બેઠા માર્ક લેવાના. કેટલાક બાળકોને આવું નહીં શીખવાડવામાં આવ્યું હોય ને બોર્ડની પરીક્ષામાં જો આવી રકમ જોઈ લે તો ખરેખર નથી કરી શકતા. પણ તમે નસીબવાળા છો કે તમે મારી પાસે ભણો છો ને હું તમને આ ઝીણી ઝીણી વસ્તુ બધી શીખવાડી રહ્યો છું. વિધિ, આટલું સારું નસીબ ભગવાને તને આપ્યું પણ તને એની કદર નથી. ચાલો ઓકે. દ્રષ્ટિ, તને પણ કદર નથી. બાગા માર્યા કરે ને નવ્યા તું બી કા ગઈ? અરે ચાલો હવે જો આમાં આખી ગેમ એટલી જ છે કે 7 ચોક 28 નો મતલબ એવો થયો કે 7 એ 7 વાર 4 વખત આવી ગયા. 7 ચોક 28 નો મતલબ 7 એ 7 વાર આખા મહિનામાં 4 વખત આવી ગયા અને 28 દાડા પૂરા થયા અને એક દાડો વધ્યો. અને આ એક દિવસ જે વધ્યો તે વધેલો દિવસ કાં તો સોમવાર હોય કાં તો મંગળવાર હોય. તો મતલબમાં ટોટલ 7 વાર છે અને એ 7 વારમાં રવિવાર તો એક જ વાર આવે. રવિવાર પાસે એક જ ચાન્સ છે એટલે ઉપર 1 ને નીચે 7. આ છે આખી ગેમ. સમજ પડી પરમાર? ચાલો આગળ વધીએ. સેમ એવો જ લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 શુક્રવાર હોય. ભાઈ રવિ હોય કે શુક્ર હોય કે સોમ હોય કે મંગળ હોય એ જ જવાબ આવે.
અહીંયા આમાં બી ફેબ્રુઆરીમાં લીપ વર્ષમાં 29 દાડા, પાછું 7 ભાગીએ તો શેષ 1 આવે, 1/7. શુક્ર હોય કે રવિ હોય, જવાબ એ જ આવે. પ્રોસેસ એકની એક જ. જાન્યુઆરીમાં 5 રવિવારની સંભાવના, ચાલો ગણો. જાન્યુઆરીમાં કેટલા દિવસ આવે? 30. કેટલા આવે? 31 આવે. કોનો તો 30? ચાલો 31 ભાગ્યા 7, ફિક્સ જ. 7 ચોક 28, ચારે જ ચાલે. 7 ચોક 28, કેટલા વધ્યા? 3. જવાબ બોલો, જવાબ. 3/7. જે બી શેષ આવે તેની નીચે 7, આ છે જવાબ. બરાબર, તને નહીં સમજ પડી ને વંશ? ટેકનિક યાદ રહી જશે, બોર્ડની પરીક્ષામાં ભૂલી જશે. નેક્સ્ટ, લીપ વર્ષમાં 53 સોમવાર. હવે લીપ વર્ષ આખું વર્ષ લેવાનું હે, આખું વર્ષ. લીપ વર્ષમાં કેટલા દાડા આવે? 366. એટલે આ વખતે 366 ને કેટલાએ ભાગવાનું? 7 વડે. બહુવાને જ ભાગ ચાલે. 7 × 5 = 35, કેટલા વધ્યા? 1. નીચે આવે 6 ને 7 દુ 14, કેટલા વધ્યા? 2. જવાબ આવી ગયો 2/7. પડતી છે સમજ? આવડ હે ને? બેઠા માર્ક લેજો, પૂછાય તો. મેં ટેકનિક કીધી તે આવડે તો બેઠા માર્ક આવે. ચલો એના પછી, ખરું કે ખોટું? 2020ની સાલમાં 53 સોમવારની સંભાવના. ભાઈ 2020 એ બિન લીપ વર્ષ કે લીપ વર્ષ? કેમ કે 4 વડે ભાગવાથી શેષ 0 આવે એટલે લીપ વર્ષ. લીપ વર્ષ એટલે 366 દિવસ. અને ભાઈ આ તો આગળનો દાખલો થયો કે 366 ને 7 ભાગીએ તો શેષ કેટલી આવે? 2. એટલે જવાબ 2/7 આવે. કેટલો આવે? એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. લેજો માર્ક લેજો મોહે. હવે આ જુઓ, કોઈ પણ ઘટનાની સંભાવના હંમેશા 0 થી 1 ની વચ્ચે હોય છે. નહીં, આ વિધાન એમ ભલે સાચું લાગે પણ આ ખોટું છે. કેમ કે આ લોકોએ એમ કીધું 0 ને 1 ની વચ્ચે, પણ 0 ને 1 તો નહીં કીધા ને, 0 ને 1 સહિત એવું કીધું. એટલે એ લોકોએ 0 ને 1 ને ખાઈ ગયા, એટલા માટે આ ખોટું પડે છે. આ વિધાન કેવું પડ્યું? ખોટું. કેમ કે 0 ને 1 ની વચ્ચે એટલે એટલું તો ભલે સાચું કહેવાય, પણ 0 બી આવ્યો તો, 1 બી આવ્યો તો, આ લોકોએ વચ્ચે શબ્દ મૂક્યો ને એક, એના લીધે આ વિધાન ખોટું પડ્યું. વાત મગજમાં ઉતરે, વિશ્વાસ નહીં સમજ પડી? ચલો એના પછી પાછું એ જ આવ્યો, કોઈ પણ ઘટનાની સંભાવના ફક્ત 0 ને 1 ની વચ્ચેની જ હોય છે. હે, ખોટું. વચ્ચે કે 0 ને 1 ની વચ્ચે એટલે ખોટું પડી જાય. કેવું પડી જાય? ખોટું. એના પછી આવું બી ઇક્વલ, કોઈ પણ ઘટનાનું નામ કે હોય તો કે ની સંભાવના કોની કોની વચ્ચે? 0 ને 1 ની. આ સાચું કે આ સાચું કે પેલા બે? આમાં ઇક્વલ નથી એટલે એ ખોટું કહેવાય. સાચો જવાબ છે સી. આનો મતલબ થાય કે 0 બી લેવાના ને 0 થી મોટું બી લેવાનું. આનો મતલબ થાય 1 બી લેવાના ને 1 થી નાનો. નીચેની લીટીનો મતલબ થાય લેવાનું. તો આ નહીં ચાલે. આમાં મિનિંગ ખોરવાઈ ગયો. હું મિનિંગ થાય સમજો, કે પી ઓફ કે 0 થી નાનો નાનો ને 1 થી મોટો. ના, અહીંયા મિનિંગ ખોરવાયો, જ્યારે અહીંયા મિનિંગ ખોરવાતો નથી. એટલે સાચો જવાબ આવશે સી. વિવેક હરખો બેસતો. ચાલો વિવેક, તું આનો જવાબ આપી દે. નીચેનામાંથી ખાલી જગ્યા ઘટનાની સંભાવના નહીં હોઈ શકે. સંભાવના કોઈ દિવસ માઇનસમાં નહીં આવે. -1.5 એ સંભાવના ન હોઈ શકે. એક જ રકમ 2 વાર, એક જ રકમ 2 વાર બોર્ડમાં પૂછાય. એક, બરાબર. આ તમારા સ્વાધ્યાયનો જ દાખલો છે, સ્વાધ્યાયમાં બી છે. બરાબર, વિશ્વાસ? 15% બી નહીં ચાલે. એમ નહીં કહેતા સર 1 થી મોટો. 15% એટલે 0.15, એટલે 1 થી 0 ને 1 ની વચ્ચે જ કહેવાય. જવાબ 0 ને 1 ની વચ્ચે હોય તો સંભાવના, ને જો 0 ને 1 ની વચ્ચે નહીં હોય તો સંભાવના ના કહેવાય. બરાબર છે? યસ. ચાલો, પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો ખાલી જગ્યા મિતાંશુ કેટલો થાય? 1 થાય. તમામ પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય. કેટલો થાય? 1. આ બધી થિયરી આવડે તો જવાબ આવે, ને થિયરી નહીં આવડે ને કોઈ એમ કે સર મને સમજ નહીં પડી, તો પોતે જ પોતાની જાતને એક તમાચો મારી દેવાનો. કેમ કે થિયરી તો મોડે કરવાની હોય. શું કરવાની હોય મિત? મોડે. ચાલો, ખરું કે ખોટું? પંક્તિ જવાબ આપતો આનું. તમામ પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો 0. ના ભારતી, 1 થાય. કેટલો થાય સરવાળો? 1. બોલો, સ્ટાન્ડર્ડ મેથ્સમાં હું પૂછી કાઢ્યું. જોયું કિશન? તું સ્ટાન્ડર્ડ લઈ લે હવે.
પાછો આવ્યો. તમામ પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો 1. આ વખતે ખરું બેઝિક મેથ્સ બરાબર. એના પછી પાછો આવ્યો. સરવાળો 0. એના પછી તમામ પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો? 1. જરાક રકમ બદલે. હવે આવ્યો એક અંકની પ્રાકૃતિક સંખ્યામાંથી એક સંખ્યા પસંદ કરવા તે યુગ્મની સંભાવના. હવે એક અંકની પ્રાકૃતિક સંખ્યા કેટલી આવે? 1 થી 9 એટલે 9 આવે. એમાં યુગ્મ કેટલી આવે? 2 4 6 8. કેટલી થઈ? 4. એટલે જવાબ 4/9. સમજ પડી? કાશવી સમજ પડી? એના પછી નેક્સ્ટ હવામાન કચેરી સરંગ 100 દિવસ હવામાનની આગાહીમાં 20 દિવસ સાચી પડી. તો હવામાનની આગાહી સાચી ની પડી તેની સંભાવના 100 દિવસમાંથી 20 દિવસ સાચી, તો કેટલા દિવસ ખોટી? 80. એટલે સાચી ન પડી તેવા કેટલા દિવસ? 80. તો એની સંભાવના 80/100. મીંડું ઉડી જાય. ભાગ ચલાવો ને. 2 ચોક 8, 2 પચામ 10, 4/5. એ સમજ પડતી છે કે? પાક્કો માર્ક આવશે ને? બોર્ડમાં પૂછાય છે. મજાક નથી ચાલતું હે આ બધું. આ તમારા માટે હું આટલી મહેનત કરું છું, બાકી કોઈ કરાવે નહીં આવી રીતના. અશક્ય ઘટનાની પૂરક ઘટનાની સંભાવના કેટલી? સવાલ સમજો. અશક્ય ઘટનાની પૂરક ઘટના શું થાય? એ નહીં, શબ્દમાં જવાબ આપ. અશક્ય ઘટનાની પૂરક ઘટના શું થાય? ચોક્કસ ઘટના. એટલે આ રકમ એવી થઈ કે ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી? 1. કોણ હતું 0 વાળું? તમે સમજો. અમુક વાર છે ને બહુ ઉતાવળ બી નહીં હારી. રકમમાં એક હાથે 2 શબ્દ છે, અશક્ય ઘટના ને પૂરક ઘટના, એટલે તરત ક્લિક થવું જોઈએ. એટલે અહીંયા બાળક આ જ ભૂલ કરે. અશક્ય એમ સાંભળ્યું એટલે 0. બરાબર. નૈના કે નૈના? નૈના લોચો નહીં મારતી દીકરા. ખરું કે ખોટું? અશક્યની સંભાવના 0. ખરું ભાઈ. હવે તો આ શરમ એ કોઈક વાર એવું થશે હે. બહુ ટેન્શનમાં નહીં આવી જત. એ કોને ખોટું બોલ્યું? કોણ હતું એ? ચલો એના પછી નેક્સ્ટ સમતોલ પાસા પર અંક 7 આવે તેની સંભાવના. બોલ દિશા 7 જોયા લોકને. કાઢી લાવું 7. અશક્ય ઘટના એટલે જવાબ 0. ચલો એના પછી કેટલો આપેલો? એટલે બધા જવાબ કેમ ખોટા પડતા છે? કયો છે? બી. ચલો એના પછી તમારા હાથમાં રહેલા પેપરમાં 101 માર્ક્સ આવે તેની સંભાવના. 1 મિનિટ. આ સવાલ 3 વાર પૂછાયેલો ઉપરા ઉપરી. 2016, 2018. 2016 ને 2018 100 માર્કનું પેપર આવતું. કેવો સવાલ બનાવે કે તમારા હાથમાં પેપર, મારું બોર્ડનું પેપર 100 માર્કનું ને એમાં 101 માર્ક 0. માની લો કે અત્યારે બી પૂછે 2027 તો બી 80 બી 101 તો નહીં જ આવે એટલે 0. સમજી ગયા ને? એના પછી સૂર્ય પશ્ચિમમાં ઉગે તેની સંભાવના. પરમાર 0. સૂર્ય પશ્ચિમમાં ના ઉગે. એક સપ્તાહમાં 8 દિવસની સંભાવના. કેવું પૂછે કે ને માની લો કે આનો જવાબ જેને નહીં આવડે તેના કરતા મોટો બગ્ગો કોણ? ને મેં એવા બગ્ગા જોયેલા બી છે. જોરકુ જોરો -5 પ્રાકૃતિક હોવાની સંભાવના કેટલી? -5 પ્રાકૃતિક? -5 પ્રાકૃતિક ની થાય 0. એના પછી ચોક્કસ ઘટનાની સંભાવના 1 થાય. 1 થાય? થાય. સાચી વાત છે. હમણાં જ પૂછાયેલું. બહુ બધા જવાબ ખોટા પડતા હે ને? હમણાં જ પૂછાયેલું. કેટલા મહિના? 3 મહિના પહેલા. પ્રિયંકા જો તો હા, ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી? 1. એના પછી પાછો એ જ સવાલ. ચોક્કસની સંભાવના બેઝિક મેથ્સમાં કેટલી બધી વાર પૂછાય. ચોક્કસની સંભાવના પાછું બેઝિક મેથ્સમાં 1. સૂર્ય પૂર્વમાં ઉગવાની સંભાવના 1. પૂર્વમાં જ ઉગે.
સૂર્ય પશ્ચિમમાં આઠમવાની સંભાવના 1 આવે, પશ્ચિમમાં તો 8મે. એ તો સારું છે, પેલો પૂર્વેશ નથી આવ્યો તો 1 મારી દેતે આજે. ચાલો, એ જે જન્મે તે મૃત્યુ પામે તેની સંભાવના. ભાઈ કઈ નહીં, મરવાના જ છે આપણે બધા. જન્મ લીધો ને મિત, બસ તો તું હવે મરવાનો. હવે ક્યારે મરે એ મને નથી ખબર, પણ તું મરે. અત્યારે નહીં મારતું, એને જીવવા દે, હજી એને લગ્ન કરવાના છે. ને સૌથી અગત્યની વસ્તુ, હજી હાઈટ વધારવાની છે. હે એમ કે એવી બૈરી હોતા કે જેને ધક્કો મારી દે. ચાલો આગળ વધીએ. કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો વર્ગ ઋણ નથી એની સંભાવના. વાસ્તવિકનો વર્ગ ઋણ નથીની સંભાવના. ભાઈ વાસ્તવિક સંખ્યાનો વર્ગ ની જોઈને ઋણ, વર્ગ તો ધન જ હોય ને. કોનો વર્ગ ઋણ હોય? વર્ગ કોનો ઋણ હોય? એટલે આ ની જોઈ, ઋણ નથી, ની જોઈ, ચોક્કસ ઘટના. આ ઘટના સાચી છે, હંમેશા સાચી. વાસ્તવિક નો વર્ગ ઋણ નથી, હા નથી, હંમેશા સાચું. એટલે ચોક્કસ ઘટના 1. સમજ પડે? આમાં જરાક મગજ દોડાવવું પડે એવું હતું. નવ્યા તું ટેન્શનમાં આવી ગઈ? ઓકે, થોડુંક ટેન્શન લઈ લે. એના પછી જોડકું જોડો. ચલ વિધિ, અશક્યની સંભાવના કેટલી? ને પરસ્પર પૂરક હોય તેવી ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો? 1. સરવાળો 1 થાય ભાઈ, એટલે જવાબ બી ને સી. ગણિતમાં 50 માર્ક્સના પેપરમાં 0 માર્ક્સ આવવાની સંભાવના કેટલી? એમ ગમે ડિસ્ટર્બ કરે ખોટું બોલીને. જો હવે પેપર 50 માર્ક્સનું છે વંશ, તું સમજ મારી વાતને. કોઈ પણ વિદ્યાર્થીના 50 માર્ક્સના પેપરમાં કેટલા માર્ક્સ આવી શકે? જો લાવવા હોય તો 0 આવી શકે, 1 આવી શકે, 2 આવી શકે. લાવવા હોય તો 48 બી આવે, 49 બી આવે ને 50 માંથી 50. આમાંથી કોઈ એક માર્ક આવે. બરાબર મયંક બર્થડે બોય? આમાંથી કોઈ એક માર્ક આવે. આ કેટલા થયા? 51 થયા. 0 થી ચાલુ કર્યું ને, 1 થી ચાલુ કરીએ ને સૃષ્ટિ તો 50 થાય, પણ આપણે ચાલુ કેટલાથી કર્યું? 0. એટલે 51. હવે આ 51 માં કેટલા માર્ક જોઈએ? 0. તો આમાં 0 કેટલી વાર છે? આ 1 ને આ 2, એમ નહીં કહેતા, એક જ વાર. 1/51. સમજ પડે? દેવા નહીં સમજ પડી? હવે આવા સવાલ બહુ પૂછાય, જોજે તું જોજે. ગણિતના પેપરમાં 80 માંથી 80 ની સંભાવના. બસ 80 હોય તો નીચે 81 કરી દેવાનું. 1/81. સમજ પડી? સી. પરીક્ષામાં આયુષી ના 100 માંથી 100. 1/101. 1/101. સૃષ્ટિ ની સમજ પડી? અનિકેતને 25 માર્ક્સ માંથી 20 માર્ક્સ આવે તેની સંભાવના. 4 મહિના પેલો, 4 મહિના. જવાબ આપ. જવાબ આપ. અલા આ બગ્ગો છે આ તો. 25 માર્ક્સ નું પેપર એટલે છેદમાં કેટલા? 26. અને એમાં 20 એક જ વાર, 1/26. ચલો અલા આટલી મહેનત કરીને ભણાવીએ તો બી જવાબ નહીં આપે. ઈશાનના 100 માંથી 100. 1/101. 100 માર્ક્સના પેપરમાં 75 ની સંભાવના. 1/101. 75 એક જ વાર આવે. એના પછી છેલ્લો સવાલ. 2000 ઈંડાના જથ્થામાંથી ખરાબ ઈંડાની સંભાવના 0.035. તો ખરાબ ઈંડાની સંખ્યા કેટલી? ચલો 1 મિનિટ આપી, સોલ્વ કરીને આપો. 2000 ઈંડા ખરાબ ઈંડા છે, એમાં ખરાબ ઈંડા કેટલા તે નથી કીધા, પણ ખરાબ ઈંડાની સંભાવના આપી. ઈંડા છે 2000, ખરાબ ઈંડાની સંભાવના 0.035. તો ખરાબ ઈંડા કેટલા? આ સંભાવનાને પી ઓફ એ લેવાનું. ખરાબ ઈંડા એટલે ઘટના એ. કુલ પરિણામ કેટલા? કુલ પરિણામ 2000 ઈંડા. ઘટના એ ખરાબ ઈંડું નીકળે. ખરાબ ઈંડા કેટલા? હોધવાના, એટલે એમ બરાબર ક્વેશ્ચન માર્ક. પી ઓફ એ કેટલું આપેલું છે? 0.035. પી ઓફ એ નું સૂત્ર શું આવે?
એમ ના છેદમાં એન મૂકી દો કિંમત પી ઓફ એ 0.035 એમ શોધવાનું એન 2000 આ 0.035 એટલે 35 ના છેદમાં 1000 ને એના બરાબર એમ ના છેદમાં 2000 ડીયા મીંડા ઉડા દે આ બે ને આ સાઈડ લાવો 35 દુ 70 એમ બરાબર 70 70 ઈંડા ખરાબ નીકળ્યા એ સમજ પડી કઈ પડી ને મતલબમાં અત્યાર સુધી આપણે જેટલા બી દાખલા કર્યા ને વિવેક આ બધા દાખલામાં સંભાવના શોધી પણ આ દાખલામાં ઊંધું સંભાવના પહેલેથી આપી દીધેલી અને એમની કિંમત નહીં આપેલી તે હોઈધી સમજ પડી કઈ નવું આવી જાય તો જરાક હિંમત રાખીને ગણતરી કરતા શીખો આવડે એવું હતું ને હવે ઓફિશિયલી ટોટલી આ ચેપ્ટર અહીંયા પૂરું આજે આપણે 1 કલાકની અંદર બહુ બધા એટલે બહુ બધા હેતુલક્ષી જોયા આટલી બધી વસ્તુ કરાવ્યા પછી એક જ મતલબ છે હમરે બગાઓ એક જ મતલબ છે આવડવું જ જોઈએ જ્યારે પણ આ ચેપ્ટરની પરીક્ષા લેવાય ત્યારે બી આ ચેપ્ટર આવડવું જોઈએ ને બોર્ડમાં કેટલા માર્ક લેવાના 14 માંથી 14 અને સ્ટાન્ડર્ડ વાળાએ 8 માંથી 8 કઈ બી થાય લેવાના એટલે લેવાના વિશ્વાસ ઘરે ગઈને કરવાની પ્રેક્ટિસ અને સ્માર્ટ બુક હવે શું કરવાનું આખી પૂરી આવતીકાલથી હવે આપણે કયું ચેપ્ટર ચાલુ કરવાના પહેલા ચેપ્ટરની બુક 2 કે 3 દિવસ પછી મળશે ત્યાં સુધી તમે આ બુક કમ્પ્લીટ કરી નાખો ચાલો મળીએ આપણે આવતીકાલે